श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે સોળસ્કંદ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આજે યમનાષ્ટક ચાલુ કરીએ છીએ। યમનાષ્ટક એટલે યમુના, યમુના એટલે યમરાજાના નાના બેન। યમુનાજીના સ્તવનથી આ મંગલ આરંભ છે। મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થયેલું આ સ્તોત્ર છે। શ્રી મહાપ્રભુજી વ્રજ યાત્રા દરમિયાન મહાવન પાસે યમુના કિનારે પરિભ્રમણ કરતા હતા। મૂળ લીલાસર શ્રી ગોકુળનું સ્થાન શોધતા હતા, ત્યારે સ્વયં શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા અને પ્રાચીન ગોકુળનું સ્થાન બતાવ્યું। ગોકુળ દર્શને યમુના કૃપાએ મહાપ્રભુજીના આનંદ વિભોર હૃદય દ્રવી ઉઠ્યું અને યમનાષ્ટકની રચના થઈ। આચાર્યજીએ નિત્ય લીલાસ્તર ચતુર્થ યુદ્ધાધિપતિ રૂપનું સૂચન કર્યું છે। તેમાં 4 મુખ્ય યુદ્ધો છે: શ્રી સ્વામિનીજી, ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી અને શ્રી યમુનાજી। યમુનાજી 3 ભુવનને પાવન કરે છે। 3 ભુવન એટલે સાત્વિક, રાજસ અને તામસ। યમુનાજીના 9 શ્લોક છે। એક શ્લોકમાં એક ઐશ્વર્યનું વર્ણન છે। એમ મળીને 8 ઐશ્વર્યોનું નિરૂપણ કર્યું છે। 8 ઐશ્વર્યો ઠાકોરજી મહારાણીજીને જીવોને આપવા માટે આપ્યા છે। યમુનાજી 8 ઐશ્વર્યો જીવોને આપે છે। તેના ઋણના સ્મરણમાં આ શ્લોકથી સ્તુતિ કરી એક શ્લોકમાં ફલશ્રુતિ દર્શાવી છે। સાક્ષાત લીલોપયોગી દેહ, તેમની લીલાનું અવલોકન, ભગવાનના રસનો અનુભવ, સર્વાત્મ ભાવ વગેરે સમગ્ર સિદ્ધિઓને આપવામાં કારણભૂત છે। એ આ પ્રથમ ઐશ્વર્ય છે। પહેલો શ્લોક: નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રિય બિભ્રતિમ। સમગ્ર સિદ્ધિઓ આપવાવાળા મૂર નામના દૈત્યના શત્રુ રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરણ કમલના સ્પર્શથી અધિક પ્રકાશમાન તથા પ્રફુલ્લિત થયેલી પદરેતી ધારણ કરવાવાળા, કિનારા ઉપર છવાયેલા નવીન વનોમાં ઉત્પન્ન થયેલા મધુર સુગંધવાળા પુષ્પોની મનોહર સુગંધથી મિશ્રિત જળવાળા દૈત્ય ભાવવાળા અને અસુરમાન ભાવવાળા ભક્તોથી ભાવપૂર્વક પૂજાયેલા અને શ્રી કૃષ્ણચંદ્રની શોભાને ધારણ કરવાવાળા પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુનાજી મહારાણીજીને હું નમસ્કાર કરું છું। જય જય શ્રી ગોખલેશ। બીજું આવતીકાલે લઈશું।